તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ મારા ગામના તલાટી બેન છે અને એમની પાછળ એક અરજદાર ઊભો છે. અરજદારને આ બેન સ્પષ્ટપણે ના કહે છે કે હું તમારી અરજી પર સાઇન નહીં કરું. તમારે જો સાઇન કરવી હોય તો તમે તમારા સરપંચને મળો ને તે સાઇન કરશે તમારી અરજી પર. હું તમને સાઇન નહીં કરી આપું. આવી વાત કરતા હતા બેન અને અરજદારને ધક્કા ખવડાવતા હતા. ત્યારબાદ હું પંચાયતમાં ગયો અને ટીડીઓ સાહેબને મામલતદાર સાહેબને મારે મૌખિક વાત કરવી પડી કોલિંગ કરીને. ત્યારે બેન તૈયાર થાય છે સાઇન કરવા માટે. તો આવા અધિકારીઓ માટે કાયદો શું લાગુ પડે છે આપણે આજે સમજશું. તો આવા અધિકારીઓને સજા કરવા માટે, કાનૂની કાર્યવાહી કરવા માટે એક કાયદો છે ગુજરાતની અંદર, રાઇટ ટુ સર્વિસ એક્ટ, જે ગુજરાત સેવા ગેરંટી અધિનિયમ હેઠળ અધિકારીએ નક્કી કરેલા સમયમાં તેમની ઓફિસમાં આવતી અરજીની ઓછી પર કાર્યવાહી કરવી ફરજિયાત છે અને અરજદારની અરજી સ્વીકારવી પડે. મોડું કરે તો દંડ અને વિભાગીય કાર્યવાહી થઈ શકે છે. તો મારા ઇન્દ્રાણ ગામના તલાટી સાહેબ શ્રી વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી ક્યારે થશે? શું ટીડીઓ દ્વારા લેવામાં આવશે કે નહીં તે આપણે જોશું. મિત્રો, વિડીયો શેર જરૂર કરજો જેથી આજુબાજુના અધિકારીઓને પણ ખબર પડે કે જનતા હવે જાગી ગઈ છે. જનતા હવે ખબર છે કે પોતાના અધિકાર અને હક કેવી રીતના લેવો તે અમે જાગૃત કરીશું. તો મિત્રો, વિડીયો શેર જરૂર કરજો.